જય માતાજી મિત્રો, આજે વરસાદ આખો દાડો પડ કર્યો છે. ઘડિયાળ ઘડિયાળ આવે, ઘડિયાળ ઘડિયાળ આવે. આજે આખો દાડો વરસાદ પડ્યો, પણ એટલો બધો ફાસ્ટ મેં હો નહીં પડ્યો, પડ્યો આસ્તે આસ્તે જ, પણ ચાલુ જ જરે એમ. કલાક થાય પછી પાછો આવે, 15-20 મિનિટ પડી પાછું નાહી જાય, પછી આવે એમ. આખો દાડો ચાલુ. આજે અમે ઘેરનો ઘેર કશું કોમ નહીં થયું. પછી બપોર પછી જરીક વાર રહ્યો વરસાદ, તો 4 લેવા જેલો હવાર કા ગોવરિયા ચૂન બનાવતા તે થોડીક વાર 10 વાગ્યા ચૂનાયા, પછી તે ચાલુ થઈ ગયું વરસાદ. એટલે પછી તો ગરકી જવાય, મય ખેતરે પહેરાઈને એવું થઈ ગયું. તે ખાસો પડી ગયો વરસાદ વળી. તો હવે અમે લોધીએ છે, ડુંગળી બટાકાની શાક બનાવીએ અને રોટલા બનાવવા કરીએ છીએ. રોટલા બનાવશું કે મકાઈના કે રોટલી બનાવવા? હા, તો રોટલી બનાવી દો. રોટલી બનાવી દઈએ. મફળીઓ ચેકીને ખાધેલો આજે વા મફળીઓ હુતીઓ અમારે લાવેલો, તે હુતીઓ એટલે ચેકી દઈએ કે ભૂખ લાગી હવે મફળીઓ ચેકી દે, પછી શાંતિથી રોંધીને ખાશું મોડો એમ. અને આ એક છોરી આવી છે, અમારે મહેમાન આવી છે. આ જોઈએ બહાગો ખાય છે. એ છોકરી અમારે ઘરનું કામ ચાલે છે, કડિયાની છોરી છે. એ અમારી જોડે જ રહી, પણ આખો દાડો એ અમારી જોડે ખાવાનું રહેવા ખાલી હુવાયેલી જ જાય એવું છે. આ ઘડિયા હુવાયેલી જ જાય ગયા, ખાવાનું રહેવાનું બધું એ માયમાં જોડે જ નહીં. તારે અમારી જોડે નહીં આવે તો માયમાં જોડે આખો દાડો. ખેતર મેં કોમ કરતા ખેતર મેં હંગાતર રહી એવું. બીજી એક નોની એમથી છે, આ એક મોટી છે, બીજી એક નોની છે. તેની તે હજુ બોલતી નહીં, આ બોલે જરી એવું છે. તો ચાલો મિત્રો, હવે અમે રોટલી શાક બનાવી દઈએ. અને એક તો વરસાદ આવી પડ્યો અને પ્લાસ્ટર માર્યું પેલું બહારની દિવાલનું, તો ટાટિયું ઢોઈકું સાથે ધોઈ નાખ્યું બધું. એટલે પાછું હજુ કડીઓ કોમ કરે છે, અંધારું પડવા આવ્યું છે. તેઓ કરે જ પછી કહી જાય પેલું પૂરું કરવાનું છે. વરસાદ આવી ગયો, અસલ જોરદાર પ્લાસ્ટર કરી દીધું. નીચે પાલક બોધવાની હું તેને આવી ગયો. વરસાદ આવી ગયો એટલે ટાટિયું ઢોઈકું, તો ટાટિયું ઉડાડી દીધું હતું. પવન હોય એટલે બધું આવ્યો એટલે પાર ધોવાઈ ગયું. તે ચાદરું કહેવાય ને, ટાટિયું એટલે શું કહેવાય? ટાટિયું એટલે ચાદરું કહેવાય. બધા અલગ અલગ, કોઈ હાથરિયું કહે, કોઈ ટાટિયું કહે, કોઈ ચાદરું કહે, આવું બધું કોમ. ટાટપત્રી હો કહેવાય. તો ચાલો મિત્રો, હવે રોંધીએ. દક્ષા રોટલી બનાવે ને શાક વઘાર દઉં, હાથ કરીને ખાઈ લઈએ. એમાં કશું કોમન નહીં. પછી ઊંઘ તો 11 વાગે જ આવે, પછી ગમે એવું હોય પણ 11 વાગે ઊંઘ આવે એવું છે. રોટલી શેકવાનું વારો મારે આવ્યો છે. ધીરુને લેસન વધારે છે, તો કે મેં લેસન કરું કે, એટલે દક્ષા રોટલી બનાવે છે અને મારે શેકવાનું. આલી શેકી દીધી છે. જોવા આલી 5-6 એક છે, શેકી દઈએ. લે તું ચાલ હવે શેકશા. જો હવે ડુંગળી બટાકાની શાક ને રોટલી થઈ જ જશે. અને વરસાદ ચાલુ થઈ જ જશે, અંધારું પડી જશે. પણ ખાસું બધું 8:30-9 વાગ્યા કરે, 8:30 થયા, અંધારું પડી જશે અને વરસાદ ચાલુ થઈ જશે. હવે પાછું ચાલુ થઈ જશે બીજો રાઉન્ડ વરસાદનો. એટલે હવે પડપડ જ કરશે ને. પહેલો કિલો 2.5-3 મહિના જેવો પડ્યો, 2-2.5 મહિના જેવો પડ્યો. રોજ જ એક દાળની ખેતરમાં વરાપ નહીં આવેલો. અને પછી અમને શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો નહીં પડ્યો. આ અમને પડે છે શ્રાવણ મહિના થોડાક દાડા બાકી છે. એટલે લગભગ જોવો ને 20 દાડા નહીં પડ્યો વરસાદ. હવે લોકો વરસાદ પડતો નહીં એમ થઈ ગયેલો. તો હવે પાછું ચાલુ થઈ જશે. વરસાદનું કોમ એવું પડે તો બરાબર પડે, ના પડે તો પછી બૂમો પાડે લોકો, વરસાદ પડતો નહીં એમ કરી. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ. અમારે હવે ઘરનું કોમ બહારની દિવાલોને પ્લાસ્ટર આ બાજુની દિવાલને મારે છે અને પેલી બાજુની દિવાલનું રહેશે, પછી અંદરનું રહેશે. પછી અમે તે ઘેર રહેવા નાખી જવા કરીએ છીએ. પછી આ જે આવ્યું સાબરું છે આને ભેંસો માટે કરી દઈશું. ભેંસો બાંધી દેવાની. અને આ બાજુ આવ્યું છે અમે ભેંસોને રાણો ને એવું બધું ભરી દઈશું. રાડો બાટું ને એવું બધું આમે તે રહેવા નાખી જવા કરીએ. પણ દિવાળીએથી નાખી જવા કરીએ છીએ. પછી વાર છે, કશું કરાવશું, કથા બથા કરાવશું, ભજન હજન કરાવીને પછી જઈશું તે રહેવા. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ.
પછી સવારે વહેલો ઉઠીને ગુડ મોર્નિંગ કરશું. હા પાછું વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે ગરમે સવારમાં વહેલા ઉઠીને પછી આ ધંધો પાછું રોધવાનું, સવારનો નાસ્તો બનાવવાનું, બધું કરવાનું. પછી અમારું પછી પાછો બપોરે ખેતરોમાં ભેંસોને ચાર કાપી લાવવાની. આવું જ થશે. આવે ખેતરમાં કોમ થાય નહીં. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. નાસ્તો બનાવ્યો છે આજે. દાળ ભાત જ બનાવીએ છીએ. આ દાળમાં ટોમેટું નાખી છે. દક્ષા ટોમેટું નહીં નાખતી એમ કે તેને મેં નાખી દે, દાળ ખાટી થોડીક લાગે એટલે દાળ ભાત બનાવીએ. ભાત તો પેલું મેં લીધું છે, દાળ હા થવા આવી છે. દાળ થઈ જાય એટલે ખેતર જવા કરીએ. કાલે વરસાદ આખો દાડો આવા કર્યું એટલે નહીં જવાયું. એટલે જેનો ચાર કાપવાને પણ કપાસના ડીરા તોડવા ને તે નહીં તોડાયા. કે આજે ફાઈ જવા કરીએ છીએ. નાસ્તો બાસ્તો કરીને ધૂરો લેસન કરે છે. ધૂરાને નિહાળે જાય પછી જઈએ અમે એમ. અને હવે વરસાદ એમ લાગે છે. આજે કેટલો મસ્ત પવન જાય છે, જોવા જોરદાર પવન જાય છે. હા, વાતાવરણ જોરદાર ખુલ્લું થઈ ગયું છે. પવન બી એટલો મસ્ત મેલો છે, પણ વાદળ છે. જોકે વરસાદ ખબર નહીં આવે કે નહીં આવે. હવે આજે છે ને આને આ અનુરી અમારે છે ને ટેકા મેળવાના છે. આખી નમી જશે. જો આ પવન બરાબર જાય છે. હવે ટેકા મેળવાના છે. ટેકા મેળવી લઈએ. આ અનુરો ખાસો બધો લાગી ગયેલો છે. અનુરો વધારે લાગેલો છે ને એટલે વજન આવી જશે આને. એટલે હાલે આ લાકડો છે, લાકડોના ટેકા મેળ દઈએ એટલે પડે નહીં એમ. જોવા હા જોવા સીતાફળ ખાસા બધા લાગી ગયેલા છે. અને નમીજી છે પેલી બાજુથી કંઈ જ નહીં. પવન આવતેલો અમને બરાબર મેં કાં ભાગે હાકી જશે ને બધો અનુરો ચીમરાઈ જશે. ટેકા મેળવાના છે. ટેકા મેળ દઈએ એટલે પછી થાય નહીં. પછી જોવા લાકડો છે. વરસાદ રાતે જરીક વાર ઝાપટું આવેલું, નહીં એટલો બધો નહીં પડ્યો. હેવી વરસાદ નહીં પડ્યો. હવે નાસ્તો બાસ્તો કરી પછી ખેતર ભરી જઈએ. ચાલો મિત્રો, નાસ્તો કરી લઈએ. હવે થઈ ગયું છે દાળ ભાત. પછી ખેતર જવા કરીએ છીએ. જો અમારે એક મહેમાન આવ્યા છે, રોટલી ખાય છે આ નોની એમથી. અને એક આ બાજુ મોબાઈલ દેખે છે. હા દેખે, જો આ મોબાઈલ દેખે છે. ઊંચું દેખ, ઊંચું દેખ. કડિયાની સોરી, બે સોરીઓ છે. એક પેલી નોની છે ને એક આ થોડીક મોટી. એટલે હજુ થોડુંક ઓછું બોલે છે. આ વધારે બોલાવવાળી છે. આવી હા, એ હા અમારી જોડે રહેશે આખો દાડો. ખેતર જઈએ તો ખેતર આવે, ઘેર જઈએ તો ઘેર. અમારી જોડે જ પછી આખો દાડો ફર્યા કરે. એમ કે આ બેઠી એ દેખે એ ખાઈ લે. તો ચાલો મિત્રો, હવે નાસ્તો કરી લઈએ અમે. અને કાલે સાવનો શનિવાર છે, છેલ્લો શનિવાર છે. એટલે કાલે અમારે જન હનુમાનજીએ મેળો થશે. તો બહુ પબ્લિક થાય. આટલે સુરત વલસાડથી નહીં આવે પબ્લિક બહુ. આમ દર શનિવારે જ થાય, જો કે એમ જ પણ ઓછું. પણ છેલ્લા શનિવારે વધારે મેળો જ થાય. હા, એટલે અને કાલે અમો હોય છે અને શનિવાર હોય છે. એટલે કાલે અમે રજા પાડશું. ખેતર બેતર કોઈ કોમ નહીં. કાલે મીરામ જવાનું છે. વહેલા જવાનું, દર્શન કરીને નાહી આવશું. કારણ કે પબ્લિક એટલી બધી થાય ને, વરસાદી વાતાવરણ છે. એટલે વહેલો જઈશ મેં. વહેલો જઈને પછી નાહી આવવાનું. તો ચાલો મિત્રો, નાસ્તો કરી લઈએ. અને વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને આ બાજુ ઢીંગલો દેખે છે. જો આ નોનું આમ તો ઢીંગલું એવું મને ઢીંગલો જોવે છે દુલાના મોબાઈલ મેં. જો અને આ બાજુ એક જણી ડીશ મેં ખાય છે બેઠી બેઠી. એમ એમ કર.